સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ નંબર 4 ત્યાંથી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ આવ્યા છે. મહાજનનો પાલ કહેવાય છે. અહીંના લોકોને પ્રાથમિક સુવિધા નથી, રોડ રસ્તા ગટર એ બધી બાબતની ખૂબ સમસ્યા છે. અહીંયા વરસાદના સમયે લોકોને પારાવાર સમસ્યા થાય છે. તેના કારણે અહીંના રહેવાસીઓ અમને ફોન કરવાના કારણે અમે રૂબરૂ બેન શું તકલીફ થઈ આપણે 4 દિવસથી રોડ પાસ થઈ ગયો છે પણ રોડ થતો નથી. હા અહીંયા કોણ સભ્ય કોણ છે? હોય ત્યારે અનેક હાલમાં તો સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ અહીંથી ચૂંટાઈ આવ્યા હતા અને વર્તમાન પ્રમુખ પણ અહીંથી ચૂંટાઈ આવ્યા. બરોબર ને? અહીંયા તમને શું સમસ્યા છે? જો એક તો હે ને રોડ નું પાણી અમારા અહીંયા ગરી જાય છે અને એકઈ વાર અહીંયા અમાર રોડ થયો જ નથી. અને વરસાદમાં આવો એટલે ગારામાં તમે હાલી ન શકો. ઈ સિવાય કે પહેલા 15 વર્ષ પહેલા સટાઓલ વાળાએ રોડ કર્યો હતો ત્યારે મહાજનને કોઈ પ્રોબ્લેમ નતો. અત્યારે રોડ કરવો છે તો પ્રોબ્લેમ છે. કોને છે ઈ નથી. તમે આ બાબત સુરેન્દ્રનગર નગરપાલિકાને રજૂઆત કરી છે? રજૂઆત કરી છે, રોડ પાસ થઈ જાય છે પણ પછી છે ને સી ખબર શું થાય છે ને કે આવેલો માલ પડ્યો છે પણ રોડ નથી. અત્યારે અમારું ઓન કરાયું છે. હા ચાલુ કામ અમારું લેવલ હોટલ કરવા આવ્યા હતા. લેવલે કરી ગયા છે. અતિ મહત્વની બાબત એ છે કે આજે મહાજનનો પાસ સટ્ટા હોલથી અંદર જે ગલી આવે છે અહીંયા લેવલિંગ પણ કરી ગયા હતા, પણ ગરીબ માણસો રહેતા હોવાના કારણે જે કોઈ માણસોના ઈશારે નગરપાલિકા આ મહત્વનું કામ હાલ પૂરતું રોકેલું છે તે બાબત. અને ઈ ઉપરાંત અમારે અહીંયા વાહન વ્યવહાર છે હા છતાંય અમારે કોઈ સુવિધા નથી. અને અમારા સાહેબ ઓરવા આવે તો એ હાલી નથી. અતિ મહત્વની બાબત એ છે શું અહીંયા શું જૈન ભોજનાલય, જૈન ભોજનાલય. આ જે સટ્ટાહોલની ગલી છે અહીંયા જૈન ભોજનાલય છે. મહારાજ સાહેબ માસતીજી અહીંયા ઓરવા આવે છે. આમ છતાં જે આ વિસ્તાર છે મહાજનનો પાલ કહેવાય, અહીંયા કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા મળતી નથી. ગંદકી છે અને વરસાદ આવતા પાણી ભરાઈ જાય. વરસાદ આવતા ઘરમાં પાણી ભરી જાય છે. તેથી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રીને, ચીફ ઓફિસરશ્રીને અને ઈ ઉપરાંત બીજું કે ગંદકીના લીધે અમારા છોકરાઓ એટલા માંદા જ રહે છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રીના વિસ્તારમાં આ પરિસ્થિતિ છે. તેથી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રીને ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવાની અમે રજૂઆત કરીએ છીએ. અને હું અહીંયા લપટીને જ પડી ગયો હતો. એમનો પ્રોબ્લેમ જ ભાઈ એમાં જ ભાંગ્યો.